અવારનવાર ખાણીપીણીની ચીજ વસ્તુમાંથી જીવાત નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ફરી એક વખત કેડબરીમાંથી જીવડું નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે। વાઘોડિયા રોડ વ્રજ મંગલા સોસાયટીમાં રહેતા કેતનભાઈ કાંતિભાઈ પરમારના જણાવ્યા મુજબ તેમના મિત્ર ચેતનભાઈના જન્મદિન નિમિત્તે કેડબરી લાવ્યા હતા, જેમાંથી જીવડું નીકળતા તેઓ ચોંકી ગયા હતા। ક્યાં સુધી કસ્ટમરને આવી કેડબરી ખવડાવશે, જેવો સવાલ ઊભો થાય છે। ડેરી મિલ્ક બધાની ફેવરેટ ચોકલેટ હોય છે। આજકાલ આપણે ન્યૂઝમાં સાંભળી રહ્યા છીએ કે કોઈક રેસ્ટોરન્ટમાંથી ઉંદર નીકળ્યું કે કોઈ વેફરમાંથી કોઈ કશું નીકળ્યું। અત્યાર સુધી આ બધી બાબત મને તદ્દન ખોટી લાગતી હતી, કોઈકને બદનામ કરવા જેવી બાબત લાગતી હતી। આ બધી વાત પર હું વધારે ધ્યાન નહોતો આપતો, પણ જે વસ્તુ આજે મારી જોડે થઈ છે તે જોતાં મને તદ્દન વિશ્વાસ થયો કે આ વસ્તુ ખોટી નથી। હું તમને જૂઠું નહીં બતાવું, આજે મારા એક મિત્રની બર્થડે હતી, એમને મને ચોકલેટ આપી હતી। તમે જોઈ શકો ચોકલેટની અંદર શું છે। આટલી મોટી બેદરકારી એક આટલી મોટી કંપની દ્વારા શું ચાલી રહ્યું છે આપણા? આ તો આપણે ખાઈ રહ્યા છે, ચલો બરોબર છે, કોઈ દિવસ કોઈ નાનું છોકરું નાનું બાળક ખોલી અને સીધું મોઢામાં નાખી દે છે। આવી બેદરકારી ક્યાં સુધી ચાલી રહેવાનું છે?